નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજના આ ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી આપી શકશે નહીં અને શારીરિક કસોટી આપશે તો પણ એની અંદર પાસ થશે નહીં. સંપૂર્ણ યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી આપી શકશે નહીં અને જો શારીરિક કસોટી આપશે તો પણ એની અંદર જે છે એ નપાસ થશે. પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે. એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરવાના છીએ. મિત્રો, અજંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જો તમે હજુ સુધી તમારો કોલ લેટર ડાઉનલોડ ના કર્યો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એની લિંક આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ તમારો કોલ લેટર જે છે એ ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો આ ઉમેદવારો શારીરિક કસોટી આપી શકશે નહીં. જોઈ લો સંપૂર્ણ યાદી. વિડીયો શરૂ કરીએ એના પહેલા ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરવા માટેનું સંપૂર્ણ બુક લિસ્ટની પીડીએફ જે છે એ મૂકી દેવામાં આવી છે. તમારા સૌના માટે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરવા માટેનું જે સંપૂર્ણ બુક લિસ્ટ છે, વિષયવાઇઝ મેથ્સ અને રીઝનિંગ માટે કઈ બુક વાંચવી જોઈએ, કયા વિડીયો જોવા જોઈએ, ગુજરાતી માટે જે છે એ કઈ બુક વાંચવી જોઈએ, કયા વિડીયો જોવા જોઈએ, ફટાફટ ટેલિગ્રામ ચેનલમાં જઈને અત્યારે સંપૂર્ણ બુક લિસ્ટ મેળવી લો. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને પિન કોમેન્ટની અંદર પણ આપવામાં આવેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર પિન કરવામાં આવેલી છે. ચોક્કસથી તમે જે છે એ કયા કયા પુસ્તકો વાંચી અને કોન્સ્ટેબલ ભરતીની અંદર સફળતા મેળવી શકાય એ જરૂરથી જોઈ લેજો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ભરતીના નિયમો વખતો વખત સુધારા સાથે એપેન્ડિક્સ એ મુજબ નીચે માહિતી છે. એટલે કે આ પ્રકારના ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી આપી શકશે નહીં. The candidate with any of one or more of the following physical defects shall be considered physically unfit. એટલે કે તમે નીચેનામાંથી જે છે એક અથવા એક કરતા પણ જે છે એ વધારે ડિફેક્ટ ધરાવતા હોય તો તમને જે છે એ ફિઝિકલી અનફિટ ગણવામાં આવશે. તો એની અંદર જે છે એ લખ્યું છે, સૌપ્રથમ તમે જોઈ શકો છો વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી. જે 10 નંબરનો મુદ્દો છે એ જેલ સિપાહી મહિલા અને પુરુષ માટે જે છે એ લાગુ પડતો નથી. તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો. બીજી વાર હું તમને કહી દઉં છું, વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી. તો આ 10 માંથી તમે કોઈ પણ એક શારીરિક ખામી ધરાવતા હશો તો તમે જે છે એ શારીરિક કસોટી આપશો તો પણ તમે જે છે એની અંદર ઓવરઓલ પોલીસ ભરતીની અંદર પાસ થશો નહીં. તો આ 10 માંથી તમારા પાસે કોઈ પણ એક ખામી હોય તો તમારે જે છે એ શારીરિક કસોટી આપવી જોઈએ નહીં. અને જે સાથે સાથે ઘણા બધા મિત્રો એવું પણ પૂછતા હોય છે કે ટેટુ હોય તો શારીરિક કસોટીમાં પાસ કરવામાં આવશે કે નહીં. તો ટેટુ જે છે એ નોર્મલ ટેટુ હોય જે છે એ ચલાવી લેતા હોય છે. બાકી ટેટુ અંગે જે છે એ કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલી નથી. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો SHAPEI સાયકોલોજીકલ, હિયરિંગ, એપેન્ડન્સ, ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક, આઈસાઇટ અને મીન્સ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ પરફોર્મ. એટલે કે ઉમેદવાર માનસિક, શ્રવણ શક્તિ, એપેન્ડેજ, સામાન્ય કામકાજ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરેમાં સામાન્ય વ્યવસાયિક કાર્યક્રમો માટે સંપૂર્ણ સક્ષમ હોવા જોઈએ. એટલે કે તમે માનસિક રીતે, તમારી શ્રવણ શક્તિ, એપેન્ડેજ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા અને દ્રષ્ટિ વગેરેમાં જે છે એ વ્યવસાયિક કાર્યક્રમો માટે સંપૂર્ણપણે જે છે એ સક્ષમ હોવા જોઈએ. તો આ તમે જે છે એ આટલા સક્ષમ હોય તો જ તમારે જે છે એ શારીરિક કસોટી આપવી જોઈએ. બાકી તમારામાં આમાંથી કોઈ પણ એક પ્રકારની ખામી હશે અને તમે શારીરિક કસોટી આપશો તો છેલ્લે તમે જે છે એ મેડિકલની અંદર નીકળી જશો. તો એના માટે તમારે જે છે એ ખાલી ખોટી આ ભરતીની અંદર મહેનત કર્યા વગર બીજી ભરતીની અંદર જે છે એ મહેનત કરવી જોઈએ. અને એના પછી જે બીજી લાયકાતની ધોરણ છે તમે અહીંયા જોઈ લો. જે પુરુષ ઉમેદવારો છે એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારોની હાઈટ 162 સેન્ટીમીટરથી ઓછી થતી હોય અને તમે 5 કિલોમીટર દોડ પૂરી કરશો તો પણ તમને જે છે એ ફેલ કરવામાં આવશે. બાકી જે એસટી કેટેગરી સિવાયના બીજા ઉમેદવારો છે, અનુસૂચિત જનજાતિ સિવાયના બીજા એટલે કે જનરલ કેટેગરીના, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના ઉમેદવારોની હાઈટ 165 સેન્ટીમીટર કરતા ઓછી થતી હશે તો તમને શારીરિક કસોટીની અંદર નપાસ કરવામાં આવશે. તમે 5 કિલોમીટર દોડ પૂરી કરશો એના પછી તમારી જે છે એ ઊંચાઈ અને છાતી માપવામાં આવશે, ત્યાં તમને નપાસ કરવામાં આવશે. તો તમારે એકવાર તમારી જે છે એ હાઈટ ચેક કરાવી લેવી જોઈએ. અને જે ફૂલાવ્યા વગરની છાતી જે છે તમારી 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવેલી છાતી જે છે એ 84 સેન્ટીમીટર જે છે એ થવી જ જોઈએ. તો આ પ્રમાણે તમારી હાઈટ અને છાતી ના થતી હોય તો પુરુષ ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી આપી શકશે નહીં અને શારીરિક કસોટી આપશે તો પણ એની અંદર જે છે એ પાસ થશે નહીં.
મહિલા ઉમેદવારો માટે વાત કરી લઈએ તો જે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમની હાઈટ જે છે એ 150 સેન્ટીમીટર હોવી જોઈએ અને એનાથી ઓછી હોય તો તેઓ જે છે એ શારીરિક કસોટીની અંદર 1600 મીટર દોડ પૂરી કરશે તો પણ એમને જે છે એ નપાસ કરવામાં આવશે. અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે જનરલ, એસસી, પછી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમની હાઈટ 155 સેન્ટીમીટરથી ઉપર હોવી જોઈએ મહિલા ઉમેદવારો માટે. એટલે કે 155 સેન્ટીમીટરથી તમારી હાઈટ ઓછી હોય અને તમે 1600 મીટર પાસ કરો છો તો પણ તમને જે છે એ નપાસ ગણવામાં આવશે. તો આ રીતે જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરની તમને જે છે એ 10 થી 12 વસ્તુ કીધી એ અને આ પ્રમાણે તમારી જે છે એ છાતી અને ઊંચાઈ હોવી જોઈએ તો જ તમે જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થશો. અન્યથા તમે શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છો તો પણ તમે જે છે એ ભરતીના કોઈના કોઈ તબક્કે જે છે એ નપાસ થઈ જશો. તો આ પ્રમાણે તમારે જે છે એ વિગતો ચકાસી લેવાની છે અને એના પછી જ શારીરિક કસોટી આપવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.